છે અમારો નવો વ્લોગ અને જેમ કીધું તે પ્રમાણે ઓર્ગેનાઇઝર આવી ગયું છે પણ ઓર્ગેનાઇઝર મમ્મી આમાં દેખાય જ બરાબર પણ પાર્ટ્સ આવ્યા છે બધે અલગ અલગ તો પપ્પા સિવાય કામ છે નહીં કારણ કે ઈ જ ફિટ કરશે હવે જમીને નિરાતે અમુક વસ્તુ એને જ ફાવે ભાઈ આપણને નો ફાવે આમાં જો લખ્યું તો છે જો કે એમ તો કે સ્ટેપ પણ આપણો લગા ઓલી કેમ વાસણનું સીક્યું પ્લાસ્ટિક નું ઓલું આવે છે લસણ ડુંગળી ટોપલી હા ફિટ કરવાની એમ પણ એમાં ખબર પડે કે મામા પાયા ભરાઈ દેવાના નથી પણ આમાં તો દરવાજા ને એક્સેલનું પાયા આપેલા છે અને અલગ અલગ ઘણું છે ડ્રોઅર ને બધું આપણે વારે અલગ અલગ બધા પાર્ટ્સ આપેલા છે કમ્પ્લીટ થશે હમણાં થોડી વાર રહીને પછી આપણે બધાને બતાવશું પહેલા મસ્ત જમી લે નહીં મમ્મી જમીન પર નિરાતે ફિટ કરી અને હવે તમારે ફરિયાદ ગઈ અમાર બીજુના મારા કપડા રખડતા હતા જે એટલે અમાર બીજાના કપડા બધા આમાં પીડા રહે ગોદડી ને બાળકિયા કે રખડતા હોય ઓચિંતાને ક્યારેક કીડી ચડી ગઈ હોય તો પછી મને એમને આપણને ખબર ન હોય ને આપણે ખખેરીને લગાડી હોય એટલે આપણે કોક એને હાચું ટાઈક કપડે આમ જો અવાજ ચાલુ થઈ ગયો તમારી બેનનો હવે ટાઈમ થઈ ગયો ઉઠવાનો 8 વાગી ગયા અમાર ફિક્સ ટાઈમ છે એનો ચાલો આપણે દ્વિજાને રમાડ લઈએ ફાઇનલી અત્યારે અમારી દ્વિજાનું કબાટ સેટઅપ થાય છે અને ઈ કબાટ સેટઅપના ચક્કરમાં અહીંયા અમારા મમ્મીને પાસે વળી ગયો કારણ કે અમારી બેન કજે ચીડાતા હારી પટના કા મમ્મી એને હાલત જો મમ્મીની હાલત અત્યારે હવે શાંત પડી મમ્મી હવે શાંતિથી સૂતી છે ને હવે રમે છે બાકી તો કજ્યો મમ્મી તો કજે ચડી ગઈ ક્યારેક તો કરે સાચી વાત છે એટલે નકર તો કહેવાય કેમ કે નાનું છોકરું છે ઘરમાં ખબર તો પડવી તો અને અત્યારે અમારે જો કબાટ સેટઅપ થાય એટલે કાલે મારી છોકરીના બધા કપડાં મસ્ત ગોઠવી દેવાના છે એની અંદર રીતના 4 સ્ટેપ આવ્યા અહીંથી તમે ખોલી શકો પછી આ છે ને આવી રીતે આમ અંદર ગયું છે બે હાથે હરખું જાય એક હાથે ન જાય પછી જો આ બધું એનો સામાન પીડો રહી પછી પાછું આવી રીતે બહાર નીકળી જાય અને એને હાથે નીચે પડી જાય બંધ થઈ જાય આ બીજાનો ઢીંગલો ધોવાનું બાકી છે હજી હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રાણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે નાહી તો એનો ગંધારો બધું તો માંડ નીકળો માથામાંથી એટલું હળવું ફૂલ મારું માથું થઈ ગયું છે અત્યારે અને નવા ઘરે શિફ્ટ થયા છીએ ઓબ્વિયસલી અને હર ચૈત્ર નવરાત્રિમાં એટલે કે ચૈત્ર મહિનો કાં નવરાત્રિમાં જમાડીએ અધરવાઇઝ ચૈત્ર મહિનો આખો પૂરો થાય ને એ પહેલાં અમે ગોળીઓ જમાડીએ એટલે હમણાં તો ટાઈમ રહેતો નહોતો કાંઈ કારણ કે મારી ડિલિવરી આવી ગઈ હતી નોરતામાં તો એટલે 10 દી તો મમ્મી એમ ફ્રી નહોતા એટલે એના બધાના કારણે ગોળણીઓ ન જમાડાય અને પછી તો શિફ્ટ થયું અમારું ઘર એટલે એમાંય તે 4-5 દિવસ જતા રહ્યા તો આજે સન્ડે છે આનાથી મોટો દિવસ ગૌણીઓ માટે કંઈ હોય જ ન શકે એટલે આમ જોઈએ તો રવિવારના દિવસે જ બહુ શુભ ગણાય એટલે આજે અમારે ગૌણીઓ જમાડવાની છે અને એમાંથી એક ગૌણી મારી દ્વિજા પણ છે મેં કીધું મારી મમ્મીને મેં કહું મારી છોકરી કંઈ ખાહે નહીં પણ તોય મારી છોકરી ગોયણી થાહે એમ ખાલી એક નાનકડું એવું દૂધનું ટીપું હું પીવડાવી દઈશ એને તો ફિલહાલ જઈએ નીચે મમ્મી આખા ઘરમાં ધમાચકડી કામકાજ ચાલે છે અને આજે બપોરનું મેનુ એટલું સરસ રહેવાનું છે અને ગઈકાલના વ્લોગ પ્રમાણે કે આગળની ક્લિપમાં બધાએ જોયું હશે કે કાલ મારી દ્વિજાનું ઓર્ગેનાઇઝર પણ આવી ગયું હતું તો એ પણ આપણે ઠીક કરવાનું છે કારણ કે મારી છોકરીને કપડાં ચારેય બાજુ રખડે છે તો ચાલો હવે જઈએ નીચે નાસ્તો વાસ્તો કરી લઈએ મસ્ત અને ત્યાર પછી આપણે શું શું કરતા જશું એ બધાને બતાવતા જશું મારી દ્વિજા પણ મસ્ત રેડી થઈ ગઈ છે એકદમ ટકાટક પણ આઈ હોપ આ કપડાં બપોર સુધી રહે તો સારી બાબત છે કારણ કે હમણાં એનું કપડાં બગાડવાનું કામકાજ ચાલુ થવાનું છે એટલે મેં કીધું બપોર ગોયણી થઈ જાય ને ત્યાં સુધી કપડાં પહેરી રહે ને તોય બહુ છે બાકી તો એના સદરામાં એ જિંદાબાદ તો અત્યારે જો મસ્ત નાહી ધોઈને અમારી દ્વિજુ થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ રેડી ફ્રોક મિની ફ્રોક પહેરીને અને આપણે રસોઈનું કામકાજ બહાર ચાલુ થઈ ગયું છે તો ચાલો જઈએ બહાર મમ્મી શું આજ બનાવવાના છે અને અમારે જો એક ગોયણી આવી ગઈ છે તો બધા હવે તો ન્યૂ છે એટલે બધી અલગ અલગ છોકરીઓ આવશે આજ તો જમવા માટે તો ચાલો હવે મમ્મી પાસે જઈએ શું બનાવવાના છે શું નહીં આપણે બધું પૂછીએ ને તમને બધાને બતાવીએ અહીંયા આપણે
તૈયારી શરૂ થઈ ગઈ છે ગોળણીઓ માટેની. સૌથી પહેલા મમ્મી શું બને છે? આજે પેલા ગેસ ચાલુ કર્યો ને હા. એ તો થોડી ખોખડી માતાજી લાપસી ખોખડી કરી નાખી. હા. પછી ગોળણીની ખીર, બટેટાનું શાક ને પૂરી. ઓકે, પૂરી બનાવશો એમ ને? હા, છોકરીને પૂરી જ ભાવે. એને પૂરી જ ભાવે મમ્મી. અને દાળ ભાતનું કુકરે મુકાઈ ગયું છે હા. અને બટેટા સુધારાઈ ગયા છે. તો અહીંયા પહેલા થોડી સુખડી બને, પછી લાપસી બનાવી નાખીએ, હા. પછી પૂરીનો લોટ બાંધીને બપોરે બધાને મસ્ત જમાડી. મારી છોકરીને ગોળણી કરવાની શું? મેં નવા કપડાં પહેરાવ્યા છે. હા, કરી નાખી. અત્યાર દીના નવા જે પહેરાવ્યા. મેં એ જ કીધું મેં કીધું તમારે બીજું બપોર પડવા દેતો તો સારું. પૂરી વણવાનું કામકાજ ચાલુ છે. મમ્મીનું ગોરણીઓ આપણી બધી જમે છે ની મમ્મી? દર વખતે છે ને, મમ્મી મેં કીધું કરે જ છે. દર વખતે ચૈત્ર મહિનામાં છે ને તું ગોળી જમાડીશ ને નવરાત્રીમાં જમાડીશ. મેં કીધું ચૈત્ર નોરતામાં તો મેં કીધું આપણે દવાખાનામાં જતું બધું. હા, તો એટલે તઈ કઈ ભેગું થયું નહીં. હા, એટલે પછી મેં કીધું અત્યારે મમ્મી જમાડે છે. અત્યારે જો પૂરીઓ વણવાનું કામકાજ ચાલુ છે. નાની નાની ઢીંગલી એટલે બધાને અત્યારે મેં મારા વિશાલની કમી છે. એની ફેવરિટ મેનુ છે આજે ખીર ને બટેટાનું શાક. પણ એ તો અમદાવાદ છે. કાલ મમ્મી લાડવા કરશે ને તો એ બોલાવશે એમને. કાલે છે ને નવા ઘઉં દળાવશ ને? હા, એને લાડવા બનાવશું, ગણપતિ દાદાને ચારશું. હા, એટલે બધા મારી વિજય જ બાકી રહી ગઈ ગોયણીમાં. મમ્મીએ ગોયણી તો કરી દીધી છે, પણ ખીર પછી જમાડી દેવું એને. હજી તો અત્યારે ફૂલ આરામ જ. નવા કપડાં પહેરીને અમે તો તૈયાર હોત થઈ ગયા છીએ. એવું છે. ઉઠ્યા પછી જમાડી લેવાનું, તારે બધું જમી લેવાનું. એમ કરું? હા, એટલે ખાવાનું. નકર એમાં એવું છે મમ્મી એમ કે પછી કે અત્યારે તું નહીં ખા ને. હા, 16 દિવસ થઈ ગયા. એટલે મમ્મી કે તું નહીં ખા ને અમુક વસ્તુ તો કે એને નહીં હદે પછી બચોડું એ મોટી થઈ જાય ને તો એવું છે. ચાલો મમ્મી અત્યારે જો પૂરી કરે પછી આપણે મસ્તી જમીએ. અને પૂરીઓના ઘાણવા અમારા ગરમા ગરમ તળાવવા માંડ્યા છે. મમ્મી વણતા જાય તળતા જાય બધે ભૂગી જાય. મમ્મી પૂરી દબાવે છે ને એટલે પોલી ફાટી જાય. મમ્મી પૂરી દબાવવાની ન હોય એને હાથે હાથે ફૂલી જાય. જો મસ્ત પૂરીના દેડા ફૂલે છે. દબાવવા નહીં ને એટલે જો ફૂલી ને. અને અહીંયા જો મસ્ત મમ્મીની ગરમા ગરમ વરાળું નાખી લાપસી બની રેડી થઈ ગઈ છે. અમારે નાની ગોયણીએ મસ્ત જમી લીધું છે અને હવે આરામમાં પાછા વૈયા ગયા. મમ્મી વન પીસ પહેરીને આવું વન પીસ પહેરાવવું હોય ને તો મારે દ્વિજાનું ડાયપર પહેરાવવું પડે એને જેવું છે. તે અત્યારે જો મમ્મી મસ્ત અમારે દ્વિજુને સૂર આવે છે. જમી બમી કારવીને અમારે થઈ ગયા છે કમ્પ્લીટ. ગોળણીઓએ જમી લીધું અને અમારે દ્વિજાએ થોડુંક દૂધ ચાખી લીધું ખીરનું. બીજાએ ચાખ્યું, પછી અમારે લિયાએ ચાખ્યું. એટલે આજે મસ્ત ગોળણીઓ આપણે ચૈત્ર નવરાત્રીમાં જે જમાડતા હતા એ બધાને જમાડી દીધી. અત્યારે લગી હું ગોયણી થતી. હવે મારી છોકરી ગોયણી થઈ છે એને જેવું છે. અત્યારે જો બેન ને ઘોડિયામાં મમ્મી આને હવે બહુ મજા આવે ઘોડિયામાં બારી કાઢું તો રોવે. તો પછી તો એને જરી કે ઓલું થાય તો ઘોડિયામાં નથી હિંચકો જ રાખવો પડે, પછી અંદર રમે ભલે અંદર બધા રમે. એટલે મેં કીધું આની હિંચકાની આદત તો પાડવી જ નથી. જો હવે ઘોડિયામાં મૂકી જ ને એટલે હુઈ જાય. એટલે બસ જો આ છેલ્લો હિંચકો આપણે એને હકાર દેવાનો. હવે આમ નમી હુતી રહે. અને સવારે તો જાગતી હતી ક્યારની ઘોડિયામાં અડધી કલાકથી લગભગ જાગતી હતી. મેં કહ્યું લાવ આને બારી કાઢું તો બારી કાઢ્યું તો એને રાઈડ નાખી. મેં કીધું આમ જોત ખરી. મેં કીધું આને કેવું ગમે છે ઘોડિયામાં. એટલે અને આમ પાછું મમ્મી આ પાઇપ વાળું ખોયું છે ને એટલે આમ એને જગ્યા હરખી મળે હોવાની. આપણે ઓલા જૂના ખોયામાં તો છોકરું કેવું થઈ જાય, કુશલા જેમ થઈ જાય. એટલે એ આપણે સેતી વાપરવાના જ છે જો કે. એટલે બપોરે જેમ કીધું એ પ્રમાણે અમારું ઓર્ગેનાઇઝર આવી ગયું ને મારા છોકરાને પથારો જો આમ નમ જ છે અહીંયા. એટલે એના કપડાં બપડા બધું આજ તો બપોરે મસ્ત એનું ઓર્ગેનાઇઝર હું મમ્મી થઈને ગોઠવી નાખશું. આમાં કપડાં છે ને નીચે 2 થેલા છે એમાં કપડાં છે ને અહીંયા એના કપડાં છે બધે મમ્મી મસ્ત ગોઠવી દેવા ચારેય ખાનામાં. એટલે કઈ માથાકૂટ નહીં. ચાલો અમારે જો બીજું મસ્ત હવે આરામમાં છે. હવે મસ્ત સુઈ જાય. એટલે આપણે હવે સુઈ જઈએ 1-2 કલાક જેવા. મસ્ત નિંદરડી ખેંચી લઈએ તાકી રાત્રે જાગાવે એટલે કઈ પ્રોબ્લેમ થાય નહીં. રાત્રે હું કોટામાં હોય અને અમારી દ્વિજય કોટામાં હોય, બે માં દીકરી કોટામાં હોય. કારણ કે દિવસે નિંદર થઈ ગઈ હોય એટલે રાત્રે પછી જાગવાનું થાય તો પ્રોબ્લેમ આવે નહીં. તો ફિલહાલ અત્યારે 1:30-1 જેવું થઈ ગયું છે તો મસ્ત કલાક એક સૂઈ જઈએ અને ત્યાર પછી આપણે મસ્ત ઓર્ગેનાઇઝરનું જે કામ છે એ પતાવીએ. તો ફાઇનલી આજ તો ખબર નહીં આ રૂમ કઈ રીતનો છે કે નિંદર ઉડતી જ નથી. રાત્રે એટલી નિંદર આવે અને સવારે ઉઠીએ તો એટલી આંખો ઘેરાય
અને અત્યારે તો આ રૂમ બંધ કરી દીધો હતો મેં અંદરથી, આ દરવાજો બંધ ને બારી બંધ, એટલે ફૂલ અંધારું, અને માથે પંખો ફાસ, અને હું ને મારી બીજા બે હુઈ ગયા. એટલે મને શું હતું, અલાર્મ મેં મારું મૂક્યો નહીં, 2 વાગ્યાની હું સૂઈ ગઈ હતી. તે મેં કીધું દ્વિજાવાળી વચ્ચે ઉઠશે ને તો મેં કીધું મને નીંદર ઉડી જાય એમ. તો દ્વિજાય નો આવેલી ને હુંય નો આવેલી. તે 5 વાગે ઉઠાડવા આવ્યા. અરે મેં કીધું મારે એક તો વ્લોગિંગનું કામ અધૂરું છે, અને પ્લસ મારે ઓર્ગેનાઇઝર ઠીક કરવાનું બાકી રહી ગયું, બધું ભેગું થઈ ગયું છે. કારણ કે હવે મારી પાસે સ્પેર બ્લોગ છે નહીં, એટલે રોજનું રોજ વ્લોગિંગ થાય ને રોજનું રોજ તમને બધાને એન્જોય કરાવતી જાઉં છું, એ રીતનું શેડ્યુલ થઈ ગયું છે. એટલે અત્યારે ચલો ફિલહાલ ટાઈમ ગવાઈએ નહીં, અને આપણી બીજાનું ઓર્ગેનાઇઝર છે એને આગળ લઈ લઈએ, અને મસ્ત અહીંયા બેઠા બેઠા આપણે સકેલતા જઈએ અને અંદર જેમ ગોઠવવું છે એમ ગોઠવતા જઈએ. તો ફાઇનલી અહીંયા જેટલા થેલા હું લાવેલી હતી સાસરીએથી 1 2 3, અને આમાં તો નગરા મારા જ છે, એટલે એ તો કાઢવાનું છે નહીં, પણ આ 3માં મારી બીજાના થોડા થોડા છે, અને આમાં બી છે. એટલે ફિલહાલ તો જેમ મેં તમે લોકોને બતાવ્યું તે પ્રમાણે અહીંથી સીધું ઊંચું કરો એટલે અહીંયા આવી જાય છે, અને આવી રીતે અહીંયા પુશ કરી દેવાનું એટલે અંદર બી જતું રહે. તો અત્યારે હવે 1 by 1 ઘડી કરતા જઈએ. એકમાં ગોદડી, એકમાં બાળોતિયા, પછી એકમાં એના કપડાં, નીચે લંગોટ ને એવું બધું વધારાનું. તો આ ચાલો હવે ફટાફટ આપણે જે એનું ઓર્ગેનાઇઝર છે એ મસ્ત ભરી દઈએ, જેથી કરીને અહીંયા ખાલી થઈ જાય. બધું જરૂરિયાતની ચીજો છે ને બધી ઉપર રાખીએ. પછી અહીંયા મારી બીજું દવા છે, એટલે બધું ભેગું અલગ અલગ છે. તો ચાલો 1 by 1 હવે ધીમે ધીમે કામ હાથ ધરતા જઈએ અને મસ્ત ઓર્ગેનાઇઝર ગોઠવી લઈએ. તો અહીંયા ઉપરના સ્ટેપમાં મારી દ્વિજાની જે દવાઓ હોય છે એ, અને પ્લસ અમારી દ્વિજાનો ચમચી વાટકો અને બધું મસ્ત આપણે ગોઠવી દઈશું અહીંયા. અને અહીંયા એના કપડાં ગોઠવાઈ ગયા છે, હાથ પગના મોજા, પાછળ લંગોટ, અને અહીંયા તો અમારી બેનના બધા જે જબલા હોય એ, પણ અમુક અમુક જે જબલા છે એ જે ધોવામાં છે, એટલે જબલાએ મસ્ત ગોઠવી દીધા. સ્પેશિયલ આ એના કપડાનું જ ખાનું, ક્યાંય ગોતવા પણ આની નકર મારી છોકરી તેના કપડાં થેલીઓમાં હતા. તે હવે નીચેના ખાનામાં છે ને એની બધી ગોદડી, અને એની પછીના ખાનામાં બધી એની ચૂંદડીઓ, અને નીચે એના બાળોતિયા. તો ચાલો 3 ખાના છે એ મસ્ત આપણે ગોઠવી દઈએ. ફાઇનલી મમ્મીના ઘઉં હજી જસ્ટ હરખા થઈ રહ્યા. એડિયુદીન ફાઇનલી કમ્પ્લીટ ને? હા ઓ બધાય ભરી લીધા. આયા જો એકદમ સ્પેસ થઈ ગઈ ખાલી, એટલે મમ્મી ક્યાંથી સ્પેસ ખાલી કરે છે ને હું અહીંથી ખાલી કરું છું. આમ જો મસ્ત મારી દ્વિજાની દવાઓ ગોઠવાઈ ગઈ છે અહીંયા માર હવે મમ્મી જો થેલીઓમાં વિખો પણ જ નહીં હો. હાથના મોજા, પગના મોજા, લંગોટ અને એના જબલા ઈ અહીંયા ઉપરના ખાનામાં, પછી નીચેના ખાનામાં ગોદડીઓ, અને એના ઓલા ડાયપર માટેના આપણે જબલા. ઉપરનો જબલા રખાય ભાઈ. જબલું આખા દીમાં એકવાર જરૂર પડે, અને ગોદડીઓની જાજી જરૂર પડે, તો તને સીધી સામેથી આમ ગોદડીઓ આવી જાય. ઈ વાત સાચી. એટલે ઉપરના ખાનામાં ગોદડીઓ રખાય. કઈ ના લો, હજી શિફ્ટ કરી નાખશું પાછું. તો પછી નીચે એની બધી બાંધવાની ચૂંદડી ને એની નીચે બધા બાળોતિયા. પણ હમણાં મમ્મી 2-3 દિવસથી નવરાઈ નથી રહેતી ને, એટલે ગોદડીની જરૂર નથી પડતી, બાળોતિયાની જરૂર નથી પડતી. નકર તો આઉટાણું થયું હોય ને મમ્મી તો ઘરમાં એક ગોદડી નો હોય વખત, પણ હવે શું છે ને બંધાતું જાય ધીમે ધીમે. હા એટલે હવે બેન જો અમારે મસ્ત સુતા છે. આ તો મમ્મી નો તે ઉઠાડી નો દ્વિજાએ ઉઠાડી, અમે બે માં દીકરી એવા ઉતાર્યા, રૂમ બંધ હતો તે. પણ હકીકત એવું થાય જો
આ રૂમ આપણે બંધ કરીને હુઈ જઈએ ને પણ એટલે શાંત વાતાવરણ થઈ જાય તો એટલે બહાર તમે હું બોલો છો, આ ઘઉં ક્યારના હરખા કરો છો, કાંઈ ખબર નહીં. પછી મેં કીધું કે 5 વાગે ગયા ને તો મેં તો હવે તો આને ઉઠાડ, પછી સાંજે નહીં હુવે. તો એટલે અમે 3:30 વાગ્યાના કામ કરતા હોય તો સાંજે અમારે હુઈ જવું હોય. અમારે હુઈ જવું હોય ને અમે માં દીકરી બે હવે જાગશું, બીજું શું કરીએ. એટલે મેં કીધું બ્લોગિંગમાં મારી પાસે હવે એવું છે કે રોજનું રોજ ઉતારીને રોજનું રોજ મૂકી દઉં છું, કારણ કે હવે સ્પેરમાં આપણે આ બધું બેન આવ્યા અને ઘર શિફ્ટ કર્યું, એમાં મારી પાસે જે સ્પેરના વ્લોગ હતા એ બધું વયું ગયું, પૂરું થઈ ગયું. એટલે એને જેવું છે. તો જો અમારે ઢીંગલીનું મસ્ત વિશાલ કહે કે આપણે પછી ઓર્ગેનાઇઝર કે ન્યાય કઈ માથાકૂટ નહીં, અને આવ્યું છે મસ્ત જોરદાર આવ્યું છે. જો આ રીતે બધા ખાના હવે ક્લોઝ થઈ જાય છે. એની મમ્મી હાટું એક મંગાવી લે થાય. હવે મારી છોકરીનું બધું ભરાઈ ગયું મસ્ત. હવે મારા બાકી રહ્યા જો અહીંયા મારા કપડા છે, મારા આવી ગયા અહીંયા છે, અહીંયા 2 થેલા છે. એટલે હવે બીજાનું કમ્પ્લીટ થઈ ગયું. હવે મારું હું ધીમે ધીમે કમ્પ્લીટ કરું એટલે બેડ એકદમ ચોખ્ખો ને ચોખ્ખો જ રે એમ જેવું છે. હારું હાલો મમ્મીના ઘઉં ભરાઈ ગયા છે હવે. એટલે હવે મમ્મી ઘડીક પોરો ખાય. તો મમ્મી અગાસી ઉપર જવું છે, ગોળ કેરી છે એમાં હાથ મારવાનો ફેરવવો છે. અને કાલે હવે મમ્મી ફ્રી થયા છે એટલે કાલે આપણે મમ્મી જેટલાના વેફરોના ઓર્ડર છે એ બધાય હવે નીકાળી દઈએ. હજી આની પછી મને એમ છે એક વેફરના પાર્સલ નીકળશે એકવાર, પછી બધું પૂરું. ત્યાં તો અથાણા આવી જશે. અથાણા આવવા માંડ્યા મમ્મી. હવે ગુંદાની બધું આવે છે, સરસ આવે છે, પણ ખાટું પાણી વગરનું કેમ? એટલે હવે મમ્મી કે અઠવાડિયું જવા દે ત્યાં હું આમાંથી થોડીક ફ્રી થઈ જાઉં. તો મમ્મીએ ઘણું ખરું ઘર ચોખ્ખું કરી નાખ્યું. હા તો હજી કાલનો દિવસ રહે. હજી કાલ એમ તો મારે તો 3-4 દિવસ રહે. તો પાર્સલ મમ્મી વાવળ આવી, વરસાદની સ્મેલ આવી. ના ના હવે આમ તો હજી તડકો છે. આ બાજુ તડકો છે ને આ બાજુ આપણે ઠંડો પવન આવે છે. હા તો એમ જેવું છે. સારું હાલો હવે તમે તમારું કામ કરો અને અમે જે અમારું થોડુંક પોરો ખાઈ લઈએ, હવે લાંબા થઈ જઈએ ત્યાં અમે અમારું બીજું બધું કામ ઉપાડીએ. તો ફાઇનલી આજના વ્લોગનો આપણે અહીંયા જ ધી એન્ડ કરીએ છીએ. કાલ મળશું એક નવા વ્લોગની એક નવી સવાર સાથે અને બહુ એન્જોય કરાવશું. બહુ બધાની બ્લેસિંગ્સ કોમેન્ટ્સ હોય છે, તો બધાને થેન્ક યુ સો મચ. અને હજી સાબુદાણા બટેકાની પ્લેન વેફર થોડીક સ્ટોક થઈ છે પાછી, એટલે થોડી વેફરો અવેલેબલ છે. તો જે લોકોને ઇન્ક્વાયરીઝ ઓર્ડર કરવા હોય નીચે ઓલરેડી નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ અમારી તમામ પ્રોડક્ટ્સની ઇન્ક્વાયરી કરી શકો છો. તો જે લોકો ચેનલ પર નવા હોય જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બ્લોગને લાઇક અને શેર કરી દેજો. તો બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામી.